લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સુરેન્દ્રનગર શહેરના વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનો કરાયો આરંભ। સુરેન્દ્રનગરમાં હાલ શ્રાવણ માસનો પવિત્ર માસ ચાલુ છે, ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ વઢવાણ મેળાનું ઉદ્ઘાટન આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। મેળાના ઉદ્ઘાટન દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ સિહોરા, પાલિકા પ્રમુખ જીશાબેન પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા યોજાનારા 6 દિવસના લોકમેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, મ્યુઝિકલ નાઇટ, સાજ ઓર્કેસ્ટ્રા, લોકગીતોની રમઝટ જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી। લોકમેળામાં સવારે 24/9ના રોજ 10 વાગે એનું ઉદ્ઘાટન થયેલ છે અને સારા એવા માણસો બધા આવેલ છે, જેમાં સાંસદ આપણા છે, જગદીશભાઈ મકવાણા છે, ભવાનીસિંહ મોરી છે, વજુભા રાઠોડ છે, દોલભા છે અને સમસ્ત જીજ્ઞાબેન પંડ્યા, સમસ્ત વઢવાણના સમાજના સર્વે હાજરી આપી હતી। અને આ મેળામાં ખાસ એવું બધું આયોજન કરે છે જેથી નાના ભૂલકાઓને પણ કોઈ તકલીફ ન પડે એવી પણ આઈટમો સારી છે। એસઓપીના જે શું કહેશે, એસઓપીના નવા નિયમ પ્રમાણે બધી જે કંઈ સરકારે અમારી પાસે જે કંઈ માગ્યું છે બધી અમે તકેદારી સાથે આ બધું આયોજન કરેલ છે। કેટલી રાઇડ છે કુલ મળીને? મોટી રાઇડ કેટલી છે? મોટી રાઇડ અંદાજે 14 થી 15 રાઇડ છે, જેમાં દરેકમાં અમે સચોટ રીતે ધ્યાન રાખીને અમે કામ કરવી છીએ। લોક ડાયરામાં કાર્યક્રમ કેટલા? લોક ડાયરામાં 14 થી 29 સુધીમાં સારા એવા સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, ભવ્ય લોક ડાયરો પણ છે અને આપણા જે ગુજરાતના લોક કલાકારો જે છે કે જે લેડીઝ કે જેન્ટ્સ એના સારા એવા કલાકારોની આગમન છે। અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ કૃષ્ણ પરમાત્મા, જેનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી, એ જન્માષ્ટમી અગાઉ 3 દિવસ અમારું સૌરાષ્ટ્રનું વઢવાણ શહેર, જ્યાં છેલ્લા 41 વર્ષથી ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે, એમાંય સૌરાષ્ટ્ર એટલે તો જન્માષ્ટમી ઉપર લોકો મેળામાં હરવા ફરવા માટે અને મજા માણવા માટે ખૂબ જતા હોય છે। અમારા ઝાલાવાડની અંદર આજે આ વઢવાણનો લોકમેળો વઢવાણના પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજના કરકમલો થકી ખુલ્લો મુકાયો છે। સાથે અમારા જિલ્લાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા, વઢવાણ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં લોકમેળો જ્યારે ખુલ્લો મૂક્યો છે, ત્યારે આ જિલ્લાની અંદર વઢવાણ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા 3 મેળાઓ ભવ્ય રીતે યોજાય છે। વઢવાણનો મેળો એટલે રાજકોટના મેળા પછીનો બીજા નંબરનો મેળો હોય છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો 4-5 દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે। બાળકોથી માંડીને આબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે અને આ વખતે નગરપાલિકાએ પણ આ મેળાનું સરસ મજાનું આયોજન સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને કર્યું છે। ત્યારે આ મેળાનો આ જિલ્લાની જનતા વધારેમાં વધારે લાભ લે અને નિર્વિઘ્ને આ મેળો સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું છું। એસઓપીને લઈને તમામ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે મેળા આયોજકોને? હા, મેળાની મંજૂરી, બધા જ સર્ટિફિકેટો મળી જાય